સંસાર માત્રની ઉત્પત્તિ કામથી થાય છે. બધા આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ મુખ્ય છે, કેમ કે ગૃહસ્થાશ્રમ થકી જ આ જગતને શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ, પરમ ભક્ત, મોટા દાની કે સુરવીર મળે છે. ગૃહસ્થાશ્રમમાં રહીને પતિ પત્ની પોતાના કર્તવ્ય કર્મને ધર્મ સમજીને વિવેકપૂર્વક પાલન કરે અને ધર્મની રક્ષા માટે વંશ વૃદ્ધિ કરે, અર્થાત ધર્મને કેન્દ્રમાં રાખીને કામ સુખ દ્વારા જે સંતાન ઉત્પન્ન કરે તેવા ધર્મયુક્ત કામને શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ કહી છે. શેષનાગની 1000 ફેણ છે. આ શેષનાગ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુની સૈયા બનીને તેમને સુખ પહોંચાડે છે, તથા જ્યારે ભગવાન વિષ્ણુ ધરતી પર અવતાર ધારણ કરે છે ત્યારે આ શેષનાગ પણ ભગવાનની સેવા કરવા માટે તેમની સાથે તેમની લીલામાં સહભાગી બને છે. શેષનાગ નાગોના રાજા પણ કહેવાય છે. તેમની આ બધી વિશેષતાઓ શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે નાગોમાં શેષનાગ હું છું. મનુષ્યોમાં શાસન કરવા વાળા રાજાને ભગવાને પોતાની વિભૂતિ કહી છે, પરંતુ શાસન કરવા વાળા બધા રાજાઓમાં યમરાજ મુખ્ય છે. યમરાજ જીવોના શુભ અશુભ કર્મો પર વિચાર કરીને તેમને સ્વર્ગ અથવા નરકમાં પાપ પુણ્યરૂપી ફળોનો ભોગ કરાવીને શુદ્ધ કરે છે. આ સૌથી મોટું ધર્મયુક્ત કાર્ય છે, માટે તેમને ધર્મરાજ પણ કહેવાય છે. તેમના આવા ન્યાયપૂર્વક શાસન કરવા રૂપી કર્મની વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ શાસન કરવા વાળા બધા જ રાજાઓમાં યમરાજને પોતાની વિભૂતિ કહી છે. દૈત્ય કુળમાં પ્રહલાદજી મુખ્ય છે. તેમના પિતા હિરણ્યકશિપુએ તેમને કેટલીય વખત દંડિત કરતા કહ્યું કે વિષ્ણુનું નામ સ્મરણ ન કર, છતાં પ્રહલાદજી ભગવાનની ભક્તિના બળે અસુરોની વચ્ચે પણ સુરક્ષિત હતા. હિરણ્યકશિપુએ તેમને અગ્નિમાં બાળવાની કોશિશ કરી, પરંતુ અગ્નિ તેમને બાળી શકી નહીં. તલવારથી કાપી નાખવાની કોશિશ કરી, પરંતુ તલવાર તેમના શરીરમાંથી આર પાર નીકળી ગઈ. આવા સમયમાં પણ તેઓ નિર્ભય થઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જાપ સતત કરતા હતા. તેમનામાં આ વિષ્ણુ ભક્તિની વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે દૈત્યોમાં પ્રહલાદ હું છું. શસ્ત્ર ધારણ કરવા વાળા અનેક સુરવીરોમાં ભગવાન રામ મુખ્ય છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે શસ્ત્રધારીઓમાં હું રામ છું. જળ જંતુઓમાં મગર સૌથી મોટું અને બળવાન પ્રાણી છે. તેનામાં એટલી બધી તાકાત હોય છે કે તે નાના પ્રાણીઓ તો ઠીક, પરંતુ માનવ બાળકને પણ ગળી જાય છે. તેની આ તાકાત શ્રી કૃષ્ણ જ છે. માટે જળ જંતુઓમાં મગરને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની વિભૂતિ કહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં કાળ એટલે કે સમય પ્રમાણે ગણતરી થાય છે. જેમ કે ક્ષણ, ઘડી, દિવસ, પક્ષ, માસ, વર્ષ વગેરેની ગણતરી સમય પ્રમાણે થાય છે. ઘણી વખત જ્યોતિષીઓ વરસાદની આગાહી કરે છે, પરંતુ એ આગાહી પ્રમાણે વરસાદ થતો નથી. એનું કારણ એ છે કે પ્રકૃતિમાં સતત પરિવર્તનશીલતા છે. આ પરિવર્તનશીલતાને લીધે સમયનું મહત્વ પૂર્ણતયા સમજાતું નથી. ખરી રીતે જોઈએ તો સમય એ શ્રી કૃષ્ણ છે. મારા સદગુરુ કહેતા કે બેટા, સમયને સાચવજે તો સમય તને સાચવશે. અર્થાત સમય અનુસાર જે પણ કર્તવ્ય કર્મ પ્રાપ્ત થાય તેને ઈમાનદારી
સમજદારી, વફાદારી અને જવાબદારી પૂર્વક નિભાવવાથી સમય સચવાય છે. આ રીતે સમયને સાચવવાથી સમય આપણને પરમાત્મા સાથે યોગ કરાવે છે, અર્થાત સમય આપણને સાચવે છે. માટે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં ક્ષણ, ઘડી, દિવસ વગેરેની જે સમય પ્રમાણે ગણતરી થાય છે તે સમય હું છું. પશુઓમાં સિંહને વનનો રાજા કહેવાય છે. માં જગદંબાનું વાહન પણ સિંહ છે. તેના પાછળ એક કથા છે. એક વખત માં જગદંબા તપસ્યા કરતા હતા. એ જ સમયે એક સિંહ માં જગદંબાને ભોજન તરીકે આરોગવા માટે પહોંચી આવ્યો. માની તપસ્યાના તેજને સહન ન કરી શકવાના કારણે તે માના ઉઠવાની પ્રતીક્ષામાં ભૂખ્યો તરસ્યો બેઠો હતો. થોડા દિવસ બાદ માની તપસ્યા પૂરી થઈ. માં જગદંબાએ અંતરદ્રષ્ટિથી જોઈ લીધું કે આ સિંહ મને આરોગવા માટે મારી પ્રતીક્ષામાં ભૂખ્યો તરસ્યો બેઠો છે. ખરી રીતે જોઈએ તો સિંહ કોઈ પણ ભાવથી માં જગદંબાની જ પ્રતીક્ષામાં બેઠો હતો. તેની આ પ્રતીક્ષાને કારણે માં જગદંબાના હૃદયમાં તેના પ્રત્યે મમતા પ્રગટી અને સિંહને પોતાનું વાહન બનાવી લીધું. માં જગદંબાની પ્રતીક્ષાનું તેને એટલું દિવ્ય ફળ મળ્યું કે માના નામ સાથે તેનું નામ પણ જોડાઈ ગયું. આજે આપણે માં જગદંબાને એટલે જ સિંહ વાહિની કહીએ છીએ. સિંહ બધા પ્રાણીઓ કરતા તાકતવર પ્રાણી છે તથા વિશેષમાં માં જગદંબાનું વાહન છે. તેની આ બધી વિશેષતાઓ શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ તેને પોતાની વિભૂતિ કહી છે. ગરુડ પક્ષીઓનો રાજા કહેવાય છે. તે ભગવાન વિષ્ણુનું વાહન પણ છે. જ્યારે તે ઉડે છે ત્યારે તેની પાંખોમાંથી સામવેદના મંત્રોનું ગાન થાય છે. જ્યારે ભગવાન રામ લંકામાં મેઘનાથના બાણો દ્વારા નાગપાશથી બંધાઈ ગયા હતા ત્યારે હનુમાનજી ગરુડજીને લઈ આવ્યા હતા. ગરુડજી પોતાની ચાંચ દ્વારા ભગવાન રામને નાગપાશથી મુક્ત કરે છે. તેમનામાં આ વિશેષતાઓ શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણ કહે છે કે પક્ષીઓમાં ગરુડ હું છું. પ્રવાહિત થવાવાળા જેટલા પણ ઝરણાઓ, નદીઓ છે તેમાં ગંગા નદી શ્રેષ્ઠ છે. વામન પુરાણમાં કથા આવે છે કે જ્યારે વિષ્ણુના અવતાર શ્રી વામન ભગવાને પોતાનો એક પગ આકાશ તરફ ઉપાડ્યો ત્યારે બ્રહ્માજીએ વામન ભગવાનના ચરણ ધોઈને એ જળ પોતાના કમંડળમાં ભરી લીધું. બ્રહ્માજીના કમંડળમાંથી આ જળ શિવજીની જટામાં આવ્યું અને સમય જતાં ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે એ જળને પૃથ્વી પર પ્રવાહિત કર્યું. એ જ જળ ગંગાજળ કહેવાયું. આ રીતે ભગવાનના ચરણ જલથી માં ગંગાનું પ્રાગટ્ય થયું છે. માં ગંગા એ ભગવાનનું ચરણ જલ કહેવાય છે. ગંગાજીની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે શ્રી કૃષ્ણએ ગંગાજીને પોતાની વિભૂતિ કહી છે. દરેક જીવોના પ્રારંભ, મધ્ય અને અંતકાળમાં શ્રી કૃષ્ણ જ છે. માટે જગતના દરેક જીવોને જોઈને શ્રી કૃષ્ણની યાદ આવે તો દરેક જીવોને જોવાનો કર્મ પણ યોગ બની જાય છે. જેવી રીતે આપણા ઘરમાં બાળકનો જન્મ થાય છે તો એ બાળકનો પ્રારંભકાળ કહેવાય છે. આપણે આ બાળકની બાળ ચેષ્ટાઓ જોઈને તેમાં આસક્ત થઈ જઈએ છીએ. આસક્તિ ક્યારે પણ સાચો પ્રેમ થવા દેતી નથી. આપણે બાળકની બાળ ચેષ્ટાઓ જોઈને આનંદિત થઈએ છીએ તેના મૂળમાં બાળકના પ્રારંભ કાળ રૂપે શ્રી કૃષ્ણ છે એ આપણે જાણતા નથી. જો તેની બાળ ચેષ્ટાઓમાં શ્રી કૃષ્ણને અનુભવી લઈએ અને આપણું એ બાળક તરફનું જે કર્તવ્ય છે
તેને પ્રેમથી પ્રધાનતા આપીએ તો આપણો એક કર્મ યોગમાં બદલાઈ જાય છે. યુવાવસ્થા એ મધ્યકાળ કહેવાય છે. આ મધ્યકાળમાં જીવની અંદર વિશેષ રૂપમાં તાજગી, સ્ફૂર્તિ અને તાકાત હોય છે. આ સ્ફૂર્તિ કે તાકાતનું મૂળ કારણ મધ્યકાળમાં શ્રી કૃષ્ણનું અવતરણ હોય છે. પરંતુ યુવાવસ્થામાં પોતાની તાકાત કે સ્ફૂર્તિને લઈને જીવ અહંકાર કરે છે, જેથી પોતાના મધ્યકાળમાં તેને શ્રી કૃષ્ણના દર્શન થતા નથી. વૃદ્ધાવસ્થા અંતિમ અવસ્થા કહેવાય છે. જીવ ઘણા બધા ખાટા મીઠા અનુભવો લઈને આ અવસ્થામાં ઠરીને ઠામ થઈ જાય છે. અર્થાત જીવનના દરેક અનુભવોનો નિચોડ પરમ શાંતિમાં તે સ્થિત થાય છે. આ અંતિમ વૃદ્ધાવસ્થા શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ જ આ અવસ્થા રૂપે આપણા જીવનમાં આવીને આપણને જીવનનો સાર સમજાવી જાય છે. માટે દરેક જીવોના અંતને શ્રી કૃષ્ણની વિભૂતિ કહેવાય છે. આત્મા અને પરમાત્માથી સંબંધિત શાશ્વત જ્ઞાનનું અનુસરણ કરવું એ જ અધ્યાત્મ વિદ્યા છે. ભૌતિકતાથી અલગ જીવનનો અનુભવ કરવા વાળો આધ્યાત્મિક કહેવાય છે. અધ્યાત્મ વ્યક્તિને સ્વયંથી જોડવા માટે સમર્થ બનાવે છે. અધ્યાત્મનો સંબંધ આપણા આંતરિક જીવનથી છે. આત્મા જ પરમાત્મા છે એવું જેણે જાણ્યું તથા અનુભવ્યું તેણે જ ખરા અર્થમાં અધ્યાત્મને જાણ્યું તથા અનુભવ્યું એમ કહેવાય. શ્રી કૃષ્ણ કહે છે કે આ અધ્યાત્મ એ હું છું. હે જીવ, તું સાચા અર્થમાં અધ્યાત્મને જાણીને અહંકાર ન કરીશ, કેમ કે તારી ભીતર હું જ અધ્યાત્મ રૂપે પ્રગટું છું. બે અનુભવીઓ જ્યારે આત્મા અને પરમાત્મા વિશે ચર્ચા કરે છે, અર્થાત શાસ્ત્રોમાં વર્ણવેલી આત્મા અને પરમાત્મા વિશેની ચર્ચા સાથે શાસ્ત્રાર્થ કરે છે, ત્યારે એ શાસ્ત્રાર્થ રૂપે શ્રી કૃષ્ણ જ છે. કેમ કે એ અનુભવીઓને જે અનુભવ થયો છે તે શ્રી કૃષ્ણ છે, તો તેના વિશેની ચર્ચા એ શ્રી કૃષ્ણ જ હોય ને. સાચા અનુભવીઓ આ બાબતને જાણે છે, પરંતુ માત્ર બીજાને હરાવવા માટે કરેલો શાસ્ત્રાર્થ એ અહંકારીના અહંકારને મોટો બનાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે અનુભવીઓ વચ્ચે કરેલો શાસ્ત્રાર્થ હું છું. વર્ણમાળામાં સૌથી પહેલા અકાર આવે છે. સ્વર અને વ્યંજનમાં અકાર મુખ્ય છે. અકાર વગર વ્યંજનનો ઉચ્ચાર થઈ શકતો નથી. અકારની આ વિશેષતા શ્રી કૃષ્ણ થકી જ છે. માટે અક્ષરોમાં અકાર એ શ્રી કૃષ્ણ છે. જેનામાં બે અથવા બેથી વધારે શબ્દો મેળવીને એક શબ્દ બને છે તેને સમાસ કહેવાય છે. સમાસ ઘણા પ્રકારના છે. જો પહેલો શબ્દ વિશેષતા ધરાવતો હોય તો તેને અવ્યયી ભાવ સમાસ કહેવાય છે. જેમ કે યથામતિ એટલે કે મતિ અનુસાર, આ જન્મ એટલે કે જન્મથી લઈને, અને યથાબલ એટલે કે બળ અનુસાર જેવા ઉદાહરણો છે. જે સમાસમાં કોઈ પદની વિશેષતા ન હોય પરંતુ અન્ય પદની વિશેષતા હોય તેને બહુવ્રીહી સમાસ કહેવાય છે. જેમ કે ચતુર્ભુજ એટલે કે ભગવાન વિષ્ણુ, ત્રિલોચન એટલે કે ભગવાન શિવ જેવા ઉદાહરણો છે. જે પદમાં બંને શબ્દ વિશેષતા ધરાવતા હોય તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. જેમ કે સુરાસુર એટલે કે સુર અને અસુર, કૃષ્ણાર્જુન એટલે કે કૃષ્ણ અને અર્જુન, હરિહર એટલે કે હરિ અને હર જેવા ઉદાહરણો છે. દ્વંદ્વ સમાસમાં બંને શબ્દની વિશેષતા હોય છે. જ્યાં બધાને વિશેષતા મળે ત્યાં શ્રી કૃષ્ણ હોય છે. માટે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સમાસોમાં
દ્વંદ્વ સમાસ હું છું. જે કાળ એટલે કે સમયનો ક્યારે નાશ થતો નથી, એવા સમયથી અતીત, અનાદિ, અનંતરૂપ એ કાળના પણ કાળ એટલે કે મહાકાળ શ્રી કૃષ્ણ છે. જગતની ઉત્પત્તિ અને પ્રલયની ગણતરી સૂર્યથી થાય છે, પરંતુ મહાપ્રલયમાં જ્યારે સૂર્ય પણ લીન થઈ જાય છે ત્યારે સમયની ગણતરી પરમાત્માથી થાય છે. એટલે પરમાત્મા અક્ષયકાળ અર્થાત જેનો નાશ ક્યારે નથી થતો એવા સમય છે. આવો અક્ષયકાળ શ્રી કૃષ્ણ છે. અક્ષયકાળ શ્રી કૃષ્ણ તો છે, પરંતુ તેની દ્રષ્ટિ સૌ જીવો પર રહેવાથી તે ધાતા રૂપે સૌ જીવોનું પાલન પોષણ પણ કરે છે. શ્રી કૃષ્ણની નજર આપણા સૌ પર સદાય રહે છે. ક્યારે કયા જીવને કઈ વસ્તુની જરૂરત છે તેનો ભગવાનને સદાય ખ્યાલ રહે છે. તેના માટે એક સત્ય ઘટના કહું છું. એક બ્રાહ્મણને વિચાર આવ્યો કે ભગવાન ક્યારે પણ કોઈ જીવને ભૂખ્યા નથી રાખતા, તેની પહેલેથી જ ગોઠવણ કરી રાખે છે. તો ચાલ આજે હું પણ જોઈ લઉં કે ભગવાન કેવી ગોઠવણ કરે છે. તેમણે એક કીડીને પકડીને ખાલી ડબ્બામાં નાખી, ડબ્બો બંધ કરી દીધો. તેમને થયું કે આ ભૂખી કીડી સવારે મરેલી હશે. તેમણે બીજે દિવસે ડબ્બો ખોલ્યો તો જોયું કે કીડી ચોખાનો દાણો ખાતી હતી. થયું એવું કે બ્રાહ્મણ કોઈ યજમાનના ઘેર આગલા દિવસે પૂજા કરવા ગયા હતા. યજમાને તેમને કંકુ ચોખાનો ચાંદલો કર્યો હતો. જ્યારે આ બ્રાહ્મણે કીડીને ડબ્બામાં નાખી ત્યારે તેમના કપાળમાંથી એ જ સમયે 2 ચોખાના દાણા અંદર પડી ગયા. કીડી આ ચોખાના દાણાના કારણે બચી ગઈ. બ્રાહ્મણને વિશ્વાસ થઈ ગયો કે ભગવાનની નજર સૌ જીવો પર હંમેશા રહે છે. ભગવાન જ સૌ જીવોનું પાલન પોષણ કરે છે. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું જ ધાતા બનીને સૌ જીવોનું પાલન પોષણ કરું છું. જીવની જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેના અંતઃકરણમાં બધું જ વિસ્મૃત થઈ જાય છે. જો જીવને બધા જન્મોની સ્મૃતિ રહે તો તેની સમસ્યાઓ ક્યારે પણ ખતમ ન થઈ શકે. વર્તમાન જીવનમાં જીવ કેટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલો હોય છે. એક જન્મની આટલી બધી સમસ્યાઓ છે તો જન્મો જન્મની સમસ્યાઓનો તો અંત જ ન આવે. માટે ભગવાન મૃત્યુમાં એવી વિલક્ષણ હરણ કરવાની શક્તિ રૂપે બિરાજમાન રહે છે કે જેથી જીવ બધું જ ભૂલી જાય છે. આ મૃત્યુની તાકાત નથી, પરંતુ ખુદ પરમાત્મા વિસ્મૃતિ બનીને મૃત્યુમાં હાજર રહે છે. સૌ જીવોની ઉત્પત્તિનું મૂળ કારણ શ્રી કૃષ્ણ જ છે. સ્થૂળ દ્રષ્ટિએ જોશું તો એવું લાગશે કે આ સંપૂર્ણ સૃષ્ટિ પંચમહાભૂતનું કાર્ય છે. આપણા માતા પિતાનો દેહ પણ પંચમહાભૂતનો બનેલો છે અને માતા પિતા થકી આપણી ઉત્પત્તિ થઈ છે. માટે આપણી ઉત્પત્તિનું કારણ પંચમહાભૂત છે. પરંતુ સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારીશું તો પ્રશ્ન થશે કે પંચમહાભૂતનું કારણ કોણ છે? પંચમહાભૂત આપણી ઉત્પત્તિના કારણ હોઈ શકે છે, પરંતુ દરેક કારણના પણ કારણ અર્થાત મહાકારણ શ્રી કૃષ્ણ જ છે. માટે આ સૃષ્ટિની ઉત્પત્તિના મૂળમાં શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ કહે છે કે બધાની ઉત્પત્તિનું મૂળ કારણ હું જ છું. શ્રી કૃષ્ણએ નારી શક્તિ માટે ખૂબ જ સુંદર વાત કરી છે. નારીઓમાં કીર્તિ એટલે કે ખ્યાતિ, શ્રી એટલે કે લક્ષ્મી, વાણી એટલે કે બોલવાની કળા, સ્મૃતિ એટલે કે યાદ શક્તિ, મેધા એટલે કે ધારણ શક્તિ અને ક્ષમા એ શ્રી કૃષ્ણ છે. શાસ્ત્રોમાં નારીને નારાયણી કહેવામાં આવે છે. મેં એક સુવિચાર વાંચ્યો હતો
જેમાં લખ્યું હતું કે ભગવાનને દરેક ઘરમાં પ્રગટ થવાની ઈચ્છા થઈ, એટલે તેમણે દરેક ઘરમાં રહેલી નારીમાં માનું સ્વરૂપ ધારણ કરીને બિરાજમાન થયા. સુવિચાર ખૂબ જ ગમ્યો. ભગવાને પણ નારીના ગુણોનું વર્ણન કરીને કહ્યું છે કે એ હું છું. આજના સમયમાં નારી દરેક રીતે આગળ વધે છે. જો એ નારી પોતાના કર્મમાં ભગવાને બતાવેલા આ 7 ગુણોને આકાર આપે તો એ દરેક પરિવારમાં રહેલી નારી પરમાત્માને પોતાની ચેષ્ટાઓમાં, ભાવમાં, જીવનમાં પ્રગટાવી શકે છે. આજના સમયમાં નારી દરેક રીતે આગળ વધીને માતા પિતાનું અને સાસરિયા પક્ષનું નામ રોશન કરે છે. તેનામાં અલગ અલગ જાતની કલાઓ પણ હોય છે, જેથી તે સમાજમાં, કુટુંબમાં કે દેશમાં પ્રસિદ્ધિને પાત્ર બને છે. આ પ્રસિદ્ધિ એટલે કે ખ્યાતિ શ્રી કૃષ્ણ જ છે. જો નારી આ ખ્યાતિમાં અનાસક્ત રહીને અહંકાર ન કરે તો તેને તે ખ્યાતિમાં શ્રી કૃષ્ણના દર્શન થાય છે. ખ્યાતિનો અહંકાર ન કરેલી નારી પોતાના વ્યવહારમાં શ્રી કૃષ્ણને પ્રગટ કરી લે છે. નારી શ્રી એટલે કે લક્ષ્મીનું રૂપ કહેવાય છે. મેં એવું સાંભળ્યું છે કે જે ઘરમાં નારીની આંખમાંથી અશ્રુઓ આવે એ ઘરમાંથી લક્ષ્મી વિદાય લે છે. પરંતુ નારી ખરેખર લક્ષ્મી બનીને રહી હોય તો તેના અંતરમાં અને તેના કર્મોમાં નારાયણનો વાસ હોય છે. આવી નારીને કોઈ દુઃખ આપી શકતું નથી તથા તે ખુદ પણ દુઃખી થતી નથી. આમ પોતાના કર્મોમાં નારાયણને પ્રગટાવેલ નારીમાં જે શ્રી એટલે કે લક્ષ્મીનો વાસ છે તે શ્રી કૃષ્ણ છે. ભગવાને નારીમાં બોલવાની કળા પણ ખૂબ જ સજાવટ કરીને આપી છે, પરંતુ પોતાના અહંકાર થકી નારી કર્કશ થઈ જાય છે. નારીની સુંદર સજાવેલી મીઠી વાણીના રૂપે શ્રી કૃષ્ણએ જ અવતાર લીધો છે, પરંતુ નારી અહંકાર થકી પોતાની વાણી રૂપે શ્રી કૃષ્ણને અનુભવી શકતી નથી. જ્યારે નારી પોતાના બાળક સામે પ્રેમની ભાષામાં મીઠું મધુરું બોલે છે ત્યારે તે નારીમાં નિષ્કેવલ પ્રેમને કારણે આપણને તેમાં સાક્ષાત જગદંબાના દર્શન થાય છે. આવી ભાષા બોલતી વખતે હૃદયમાં નિષ્કેવલ પ્રેમ હોય છે. આ પ્રેમ વાણી રૂપે જો સૌની સમક્ષ પ્રગટ થાય તો આ નારી સૌને પોતાના રૂપમાં પરમાત્માના દર્શન કરાવી શકે છે. કેમ કે નારીની વાણીમાં જે તાકાત છે તે શ્રી કૃષ્ણ જ છે. નારીમાં યાદ શક્તિ ખૂબ જ હોય છે. આજના સમયમાં જોઈએ તો છોકરીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હોય છે. શિક્ષક જે ભણાવે છે તેને છોકરીઓ વિશેષતાથી યાદ કરી લે છે. ઘણા વર્ષો પહેલા પરિવારમાં ઝઘડા થયા હોય તો પુરુષો કરતા સ્ત્રીઓને એ ઘટનાઓ વિશેષ રૂપમાં યાદ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે સ્ત્રીઓમાં રહેલી સ્મૃતિ એટલે કે યાદ શક્તિ હું છું. આપણે આપણા જીવનમાં જે ઘટનાને, જે વસ્તુને, જે વ્યક્તિને રાગ અથવા દ્વેષપૂર્વક મહત્વ આપીશું તે જ આપણી સ્મૃતિમાં રહી જાય છે. આપણે શેને મહત્વ આપીએ છીએ એ આપણા વિચારો પર આધારિત છે. આપણા વિચારો આપણા દ્વારા કરેલા સંગથી નિર્માણ થયેલા હોય છે. સંગ એવો કરવો કે જેથી વિચારો શુદ્ધ થાય. વિચારો શુદ્ધ હશે તો આપણે કોઈ વ્યક્તિ, ઘટના, વસ્તુ કે પરિસ્થિતિને રાગ દ્વેષપૂર્વક મહત્વ નહીં આપીએ. આમ રાગ દ્વેષપૂર્વક મહત્વ ન આપવાથી આપણી સ્મૃતિમાં એટલે કે યાદમાં માત્ર શ્રી કૃષ્ણ જ રહેશે. આ રીતે નારીમાં રહેલી અદ્ભુત સ્મૃતિ શ્રી કૃષ્ણ જ છે. આપણે શ્રોત્ર એટલે કે કાન ઇન્દ્રિય દ્વારા જે પણ સાંભળીએ છીએ તેનું મન ઇન્દ્રિય દ્વારા મનન કરીએ છીએ. ત્યારબાદ એ મનન કરેલા વિચારનો બુદ્ધિ દ્વારા નિશ્ચય કરીએ છીએ. બુદ્ધિ દ્વારા
નિશ્ચય કરીને એ નિશ્ચયને ધારણ કરવા રૂપી જે ધારણ શક્તિ છે તે શ્રી કૃષ્ણ છે. સ્ત્રીઓમાં આ નિશ્ચય કરવા રૂપી ધારણ શક્તિ વિશેષ રૂપમાં હોય છે. આજના સમયમાં જોઈએ છીએ કે સ્ત્રી ઘરનું કામ કરે છે અને ઓફિસે જઈને અથવા ક્યાંક નોકરી કરીને ત્યાંનું કામ પણ સંભાળે છે. તેની સાથે તેને પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન પણ કરવાનું હોય છે. જો સ્ત્રી બુદ્ધિ દ્વારા નિશ્ચય કરીને દરેક કામ માટે સમયનો સદુપયોગ ન કરે તો તે દરેક કાર્યોને સંપૂર્ણતા આપી શકતી નથી. દરેક કાર્યને સંપૂર્ણતા આપવી એ જ તો કળા છે. આપણે જોઈએ છીએ કે સ્ત્રી આ રીતે કાર્ય કરી પણ શકે છે. જો તેના આ કાર્ય થકી તે અહંકાર કરી લે તો તેના નિશ્ચયમાં રહેલી ધારણ શક્તિના રૂપમાં તે શ્રી કૃષ્ણને અનુભવી શકતી નથી. પરિસ્થિતિઓને કારણે ઘણી વખત નિશ્ચય પણ ડગમગાઈ જાય છે. આવા સમય શ્રી કૃષ્ણ ધૃતિના રૂપે એટલે કે દ્રઢતા, સાહસ કે ધૈર્યના રૂપે પ્રગટીને તેના નિશ્ચયને પૂર્ણ રીતે દ્રઢ બનાવે છે. આવા દ્રઢ નિશ્ચયના રૂપમાં શ્રી કૃષ્ણ જ હોય છે. છતાં સ્ત્રી અહંકાર કરી લે છે કે મારા કરેલા દ્રઢ નિશ્ચય થકી હું સર્વ કાર્ય સંપન્ન કરી શકી છું. બસ નારીની આ ભૂલના કારણે તે શ્રી કૃષ્ણથી વંચિત રહી જાય છે. ઘણી વખત નારી પોતાના કાર્યમાં વિઘ્ન કરવા વાળા લોકોને પણ ક્ષમા કરી દે છે. અંતે નારી એક માં જ તો છે. નારીને ક્ષમાની મૂર્તિ પણ કહેવાય છે. ક્ષમાના રૂપમાં એ નારીની ભીતર શ્રી કૃષ્ણ જ પ્રગટે છે. છતાં મોકો મળતા તેના કાર્યમાં વિઘ્ન કરવા વાળા લોકોને નારી સંભળાવે છે કે મેં તમને એક વખત ક્ષમા કરી દીધું, છતાં તમે વાસ્તવિકતા સમજતા નથી. હું કેટલી ઉદાર છું તેને સમજતા નથી. આ રીતે લોકોને સંભળાવીને તે ક્ષમા કરવા રૂપી કર્મનું પણ અભિમાન કરી લે છે. આમ કરવાથી તેની ભીતર ક્ષમા રૂપે પ્રગટેલા શ્રી કૃષ્ણને તે અનુભવી શકતી નથી. ખરી રીતે જોઈએ તો સ્ત્રીને કોઈ સાધના કરવાની જરૂરત નથી. માત્ર પરમાત્મા તેની ભીતર તેના જીવનમાં જે ભાવ કે કર્મ રૂપે પ્રગટ્યા છે તેને અનુભવી લે અને માણી લે. આટલું કરવા માત્રથી તેનો પરમાત્મા સાથે યોગ થઈ જશે.